આચાર વડોદરાથી બ્રિજ પર ફસાયેલા ટેન્કરને બહાર કઢાયું। 27 દિવસ બાદ ટેન્કર બહાર કાઢવામાં આવ્યું। ટેન્કર નીચે બ્લેક કલરના મરીન બલૂન મુકાયા। મરીન બલૂનમાં હવા ભરીને ટેન્કર ઊંચું કરવામાં આવ્યું છે। ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું છે। 27 દિવસ બાદ ટેન્કર બહાર કઢાયું। ટેન્કર નીચે બ્લેક કલરના મરૂન બલૂન મુકાયા હતા। મરીન બલૂનમાં હવા ભરીને ટેન્કરને ઊંચું કરાયું અને બહાર કાઢવામાં આવ્યું। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કઈ રીતે આ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યો? બિલકુલ થી જો ટેન્કરની વાત કરીએ તો જે ટેન્કર માલિક છે ખૂબ પરેશાન હતા અને લાંબા સમયથી આ ટેન્કર જે છે તે કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી, પરંતુ આખરે આજે સફળતા મળી છે અને દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે બે જેટલી જે કેપ્સ્યુલ છે તે લગાવવામાં આવી છે અને તેના દ્વારા ટેન્કરને સૌપ્રથમ ઉપર કરવામાં આવ્યું હતું અને એમાં સફળતા મળી છે અને આખરે જે આ રેસ્ક્યુ ઓપરેશન છે તે ઓલમોસ્ટ પતી ગયું છે અને સતત જે ડ્રોન કેમેરા છે તેનાથી મોનિટરિંગ કરવામાં આવતું હતું। તમામ જે અધિકારીઓ છે તેઓ કંટ્રોલ રૂમમાં બેસીને આખી કામગીરી જે છે તેનું નિરીક્ષણ કરતા હતા, ત્યારે ટેન્કર માલિક છે ત્યારે તેનું ટેન્કર સુપરત કરાય તે આ પ્રકારની પ્રક્રિયા જે છે તે હવે આગળ હાથ ધરાશે। હાર્દિક, કઈ રીતે આ જે આઈડિયા છે તે આવ્યો? કોણ મદદે આવ્યું હતું? કઈ ટીમો કામે લાગી હતી? બિલકુલ જો શરૂઆતમાં ક્રેનની મદદથી અનેક વખત પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ સફળતા ના મળી, ત્યારે વિશ્વકર્મા મરીન કંપની જે છે તેમના દ્વારા સતત લગભગ 3 દિવસથી પ્રયત્ન કરવામાં આવતા હતા અને તેમના દ્વારા જ આખી જે પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। આખી જે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે તેમાં 50 જેટલા કર્મચારીઓ છે તે આખી કામગીરીમાં જોતરાયેલા હતા। સતત નિરીક્ષણ કરવામાં આવતું હતું અને આ જે રેસ્ક્યુ છે એ દરમિયાન કોઈ બીજી દુર્ઘટના ના ઘટે તેની ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી હતી અને આ જે મરીન બલૂન તમે જોઈ રહ્યા છો તેમાં એર કોમ્પ્રેસરથી જે એર ભરવામાં આવી હતી, ત્યારબાદ ટેન્કરને જે છે તે ઉપર ઉઠાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને આણંદ તરફ એટલે કે પાછળની તરફ ખેંચવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી હતી। ખૂબ જ જોખમી કામગીરી હતી એટલે તમામ પ્રકારની તકેદારી રાખીને આખું જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું। આભાર હાર્દિક, જાણકારી